વડોદરા શહેરની છાણી પોલીસ સ્ટેશનની ટીમે 7 વર્ષના ઘરેથી નીકળી ગયેલ ઓટિઝમ ધરાવતા બાળકને તેના માતા પિતાનો સંપર્ક કરી બાળકને તેના માતા પિતાને સોંપવામાં આવ્યું। ગઈ તારીખ 18 ફેબ્રુઆરીના રોજ છાણીના રહીશ ચંદ્રગુપ્ત કમલેશભાઈ સોનાભાઈ મહેડા કે જેની ઉંમર 7 વર્ષની છે, એ બાળકને ઓટિઝમની બીમારી હોય ઘરેથી એ નીકળી ગયેલા હતા। પ્રકૃતિ રિસોર્ટની સામે રોડ પર એ ફક્ત એટલું બોલતા હતા કે હેલ્પ મી। તો છાણીના રહીશ જયંતિભાઈ ભૈલાલભાઈનું ધ્યાન આ બાળક ઉપર પડતા એમને 112નો સંપર્ક કર્યો અને 112નો સંપર્ક કર્યા પછી 112 એ બાળકને ત્યાં છાણી પોલીસ સ્ટેશન લઈને આવી। છાણી પોલીસ સ્ટેશનની ટીમમાં ઇન્સ્પેક્ટર શ્રી પ્રજાપતિ અને એમની ટીમે પ્રયત્નો કર્યા, પણ બાળક બોલવા માટે સક્ષમ ન હતો। તેથી એમના ફોટોગ્રાફ્સ અને એ બધું એમના સોશિયલ મીડિયામાં એમની જાહેરાત અને પ્રચાર કર્યો, જેનાથી તરત જ છાણી પોલીસ સ્ટેશનને રિસ્પોન્સ મળ્યો કે આ બાળક જે છે એને અમે જાણીએ છીએ અને પોલીસની ટીમે એ બાળકને એમના વાલી વારસને શોધી અને ગણતરીના કલાકોમાં એમનું સુપરત કરેલ હતા। માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી બાળકો અને મહિલાઓના બનાવોમાં ખૂબ જ સંવેદનશીલ છે અને જોઈન્ટ કમિશનર શ્રી ડૉક્ટર રીના પાટીલ સાહેબની સીજી સૂચના અનુસાર આ કામગીરી પોલીસ ટીમે કરેલી હતી। 112ની ટીમ પણ કામે લાગેલી હતી, સ્થાનિક પોલીસ છાણીની ટીમ પણ કામે લાગેલી હતી અને સમગ્ર કામમાં સીધું માર્ગદર્શન ઝોન 1 શ્રી ચાવડા સાહેબનું